શહેરી વિકાસ ઉજવણી અને સ્વચ્છતાઈ સેવા 2025 સ્વચ્છોત્સવો અંતર્ગત 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનના વિવિધ કાર્યક્રમો ડભોઈ નગરપાલિકા દ્વારા સમગ્ર નગરમાં વિવિધ વિસ્તારમાં કરવામાં આવ્યા। આ સેવા પખવાડિયા અંતર્ગત ડભોઈની સામાજિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, NGO જેવી વિવિધ સંસ્થાઓની સફાઈ અભિયાનમાં જોડાઈ, જેમાં સેવા પખવાડિયાના અંતિમ દિવસે ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે સફાઈ અભિયાનમાં જોડાયેલા સંસ્થાએ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ગાંધીજીના અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મદિવસ સુધી 15 દિવસ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમો કરવામાં આવ્યા, જેમાં વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો। વિવિધ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, NGO દ્વારા સફાઈ અભિયાનમાં ભાગ લીધો અને પખવાડિયા દરમિયાન સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટેના પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ડભોઈ નગરપાલિકા ખાતે આજે જે ડભોઈ નગરની સંસ્થાઓએ આમાં ભાગ લીધો અને સુંદર કામગીરી કરી, એ તમામ સંસ્થાઓને પ્રશસ્તિ પત્ર આપીને એમનું સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે જે સફાઈ કર્મચારીઓ સુંદર કામગીરી કરી એમને પણ 10,000 જેવી માતબર રકમના ચેકો અને પ્રશસ્તિ પત્ર આપીને એમનું પણ સન્માન કરવામાં આવ્યું। સ્વચ્છતા આપણા જીવનનો એક ભાગ બને એવી અપેક્ષા સાથે આ તમામ સંસ્થાઓને વિનંતી કરી છે કે આપણા વડાપ્રધાને જે અભિયાન હાથ ધર્યું છે સ્વચ્છ ભારતનું, એમાં આપણે સૌ સહયોગ આપીએ। વર્ષમાં 100 કલાક એટલે કે અઠવાડિયામાં 2 કલાક અને દિવસમાં ગણીએ તો 15-20 મિનિટ થાય, એટલે આપણે સ્વચ્છતા માટે અભિયાનમાં ભાગ લઈએ અને આપણું ઘર, આપણી શેરી, આપણું નગર, આપણો જિલ્લો, આપણો રાજ્ય અને આપણા દેશને સ્વચ્છ બનાવીએ, એ જ અભ્યર્થના સાથે આમાં ભાગ લેનાર તમામ સંસ્થાઓને શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું ને આ જ રીતે ડભોઈ નગરને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપશે એવી અપેક્ષા રાખું। ઇમરાન મલિક, દિવ્યાંગ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।